કે જો 180 ml દારૂ પકડવાથી પોલીસની આટલી ઉપલબ્ધિ મળતી હોય તો શા માટે અરવલ્લી અંદર ટેન્કરોના ટેન્કરો દારૂ, ગલી મહોલ્લાની અંદર ટેન્કરો જે દારૂ વેચાઈ રહ્યો છે એ દારૂને પકડવા માટે અમે તૈયાર છીએ। જનતા રેડ કરવા માટે આ 15-20 જણા, તમે કહેશો તો 100, 200, 500 માણસની સંખ્યાની અંદર અમે જનતા રેડ માટે અહીંયા ખાસ અનુમતિ લેવા માટે આવ્યા છે। અમે ઓન ડ્રાફ્ટ લેખિતની અંદર માનનીય ડીએમ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી અરવલ્લીજીને અમે અરજી આપવાના છે કે જનતા રેડ કરવા માટે અમને અનુમતિ આપો, અમે પોલીસને સહયોગ આપીએ। 180 ml દારૂ પકડવાથી આટલી મોટી ઉપલબ્ધિ હોય, ગુજરાતભરના મીડિયા હાઉસોની અંદર હેડલાઇન બનતી હોય કે ભાઈ આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાઓ જે પરપ્રાંતીય છે, ભલે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન, પણ પરપ્રાંતીયો છે, એ જ્યારે લેખ પ્રસ્થાપિત થતો હોય તો હું જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીનો એક અદનો કાર્યકર્તા અને ભારતના નાગરિક, એક સામાન્ય નાગરિક આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે જનતા રેડ કરવા માગીએ છીએ, પોલીસ સહયોગ આપે અને અમને બતાવ્યા કે દારૂ અહીંયા મળે છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર તડાપ મારી છે તમે, 180 ml દારૂ પકડ્યો છે। હું વારંવાર પૂછું છું, 180 ml દારૂ પકડ્યો છે, ઠેકા ઉપર રેડ ક્યારે? 5 દિવસની અંદર અરવલ્લીની અંદર જો સિસ્ટમથી કામ નહીં થાય તો જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા સાથે ગામે ગામ ઓન રેકોર્ડ વિડીયોની અંદર કેમેરા સાથે રેકોર્ડમાં જવાનું છે। આ તમારા માધ્યમથી માનનીય જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સાહેબ બંને અને માનનીય લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબને સ્પષ્ટ કહેવા માગું છું કે આપ તૈયાર રહેજો સાહેબ, અમે તમારી સાથે સહયોગ આપવા માટે તૈયાર।